વેલકમ બેક। ભાવનગર મનપાની ચૂંટણીમાં નાગરિકોમાં નિરસતા જોવા મળી રહી છે। ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે। ભાવનગર સહિત સમગ્ર ગુજરાત કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને મતદાનને માત્ર હવે 5 દિવસની જ વાર છે, પરંતુ ચૂંટણીને લઈ મતદારોમાં ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે ભાવનગર મનપા સૌથી વધુ ટેક્સ વસૂલે છે, પરંતુ પાયાની સુવિધાઓ ન મળતા રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે। અનેક જગ્યા પર ઉમેદવારોનો બહિષ્કાર થતો જોવા મળ્યો છે। નેતાઓ દ્વારા કરેલા વાયદા પૂર્ણ ન થતા નાગરિકોમાં ચૂંટણીને લઈને નિરસતા જોવા મળી। ભાવનગરની અંદર મહાનગરપાલિકા સૌથી વધારે ટેક્સ લે છે। રોડ, રસ્તા અને ગટર આ ત્રણેય વસ્તુમાં પબ્લિક એટલી બધી નારાજ છે કે વાત પૂછોમાં। જ્યાં જોઈએ ત્યાં ટોળા હોય છે। એક જ વાત હોય છે કે આ વખતે તો એટલો બધો રોષ જોવા મળે છે કે કોઈ પણ પાર્ટીને ઇલેક્શન આવે એટલે વોટ આપવા જવું જ નથી, એટલી બધી નિરાશા છે। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એકબીજા જે રાજકીય પક્ષો છે માત્ર આક્ષેપબાજી કરતા હોય છે, પણ જો ખરેખર વાસ્તવિક જોવા જઈએ તો પ્રજાની જે પ્રશ્નો હોય છે, ગરીબી છે, મોંઘવારી છે, બેકારી છે, આ ત્રણ મુદ્દા ઉપર કોઈ પણ રાજકીય પક્ષ ચર્ચા કરતું નથી। માત્ર પોતાને ફાયદો ક્યાં થાય છે તેના ઉપર વાત કરતી હોય છે। એટલે પ્રજાના જે પ્રશ્નો હોય છે કોરાણે મુકાય છે અને એના કારણે મતદારોમાં ખરેખર વાત કરીએ તો નિરસતા જોવા મળે છે। તો આ અંગે રાજકીય વિશ્લેષકોનો મત છે કે ભાવનગરમાં 30 વર્ષથી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયત નગરપાલિકાઓ પર પણ ભાજપનું શાસન હોવા છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। પીવાના પાણી ગટરમાં આવી જાય છે। ચાર બધા એટલો ત્રાહીમાન છે કે ન વાત પૂછોમાં। રસ્તામાં એમ થાય છે, રસ્તામાં આપણે હાલીએ તો થોડોક રોડ સારો હોય તો પછી રોડ નાખે તો કાંઈ ઓલો પાવડરનો નાખે એનો, અને નકરા ખાડા પડી જાય વળી પાછા ખોદે। આ લોકો સરકાર કાંઈ કામ કરતી નથી અને બધી જનતા આટલી કંટાળી ગઈ છે ને કે એની વાત જ પૂછોમાં। પાણી પૂરતું મળતું નથી, બધેમાં એ લોકો ટેક્સ લે છે, પણ ટેક્સ લે છે તો એવું કામ પણ હોવું પડે ને।